વેલકમ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ચેપ્ટર નંબર 9 જે સમાંતર શ્રેણી શ્રેણી બરાબર, એમાં આપણે 3 શ્રેણી ભણ્યા હતા: સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી અને સ્વરિત શ્રેણી. 3 શ્રેણીની વાત કરી હતી આપણે. તો ત્રણેય શ્રેણી ભણી ગયા પછી આપણે હવે એના જે જેડબલઈના એક્ઝામ્પલ્સ છે કેવા પૂછાઈ શકે એની ઉપર આપણે હવે જમ્પ કરીએ છીએ કે જેડબલઈમાં કેવા એક્ઝામ્પલ્સ આવે છે બરાબર, અને કઈ રીતે તમે એને સોલ્વ કરી શકો. તો પહેલો જ એક્ઝામ્પલ અહીં આપણે લખ્યો છે કે જો સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો s, આ s છે બરાબર, ગુણાકાર છે એ p હોય અને પ્રથમ n પદોનો વ્યસ્તનો સરવાળો r હોય, એટલે એને નોટેશન આપ્યા છે એ રીતે કે સમ છે તો s કીધો છે, પ્રોડક્ટ એટલે કે ગુણાકાર છે તો p કીધો છે, અને રેસિપ્રોકલનો સમ છે તો એને r કીધો છે. તો તમારે એવું પૂછ્યું છે કે s/r હોલ રેસ ટુ n બરાબર ખાલી જગ્યા થાય, હોલ રેસ ટુ n બરાબર ખાલી જગ્યા થાય. અને ઓપ્શન અહીંયા લખ્યા નથી પણ છતાંય આપણે જરૂર પૂરતા લખી દઈએ કે આન્સર તમે કેવી રીતે મેળવશો. તો ઓપ્શન એ છે p, ઓપ્શન બી p², ઓપ્શન સી p³ અને ઓપ્શન ડી p⁻n બરાબર. તો આવી રીતે 4 ઓપ્શન આપ્યા છે. તો આ ઓપ્શનમાંથી તમને ખબર પડી જાય કે આપણે જવાબ છે એ પીના સ્વરૂપમાં મેળવવાનો છે. તો પહેલાં તો જે આપણને આપ્યું છે એને આપણે વ્યવસ્થિત રીતે લખી દઈએ કે કઈ કઈ રીતે આપ્યું છે તો ખબર પડે. તો પહેલું છે એમાં તમને શું કીધું છે કે પહેલાં તો એક સમગુણોત્તર શ્રેણી છે. તો સમગુણોત્તર શ્રેણી કેવી હોય? તો સમગુણોત્તર શ્રેણી લખીએ તો આપને ખબર છે કે શ્રેણી છે એ એથી ચાલુ થાય, એમાં r મલ્ટીપ્લાય થાય એટલે બીજું પદ આવે ar, ત્રીજું પદ આવે ar² અપ ટુ સો ઓન n પદ સુધી લખીએ તો આવી રીતે લખાય. આ n પદ સુધી nમું પદ શું આવે? ar⁻n−1 બરાબર. તો આપને શ્રેણી તો ખબર પડી ગઈ. હવે આગળ જઈએ છીએ n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો આનો s કહીએ. તો n પદોનો સરવાળો એનું સૂત્ર આપણી પાસે છે, એના બરાબર તો s કીધું છે અહીંયા. સૂત્ર શું છે? a × 1 - r⁻n અપોન 1 - r. કેટલા અહીંયા r⁻n પહેલાં લખે તો નીચે r પહેલાં આવે બરાબર. કોઈ પણ સૂત્ર લખી શકો અને સિમ્પલ છે કે રેશિયો છે એ r જ છે અને પ્રથમ પદ એ જ છે, તો એની માટે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી બરાબર. પછી n પદોનો ગુણાકાર આપણે કીધો છે p, n પદોનો ગુણાકાર. તો એની માટે આપણે વાત કરીએ, ગુણાકાર આ રીતે કરશું: a ગુણ્યા ar ગુણ્યા ar² અપ ટુ સો ઓન ગુણ્યા થશે ar⁻n−1. હવે એ છે એ આપને ખબર છે કેટલી વાર હશે? n ટાઈમ્સ હશે, કેમ કે અહીંથી ચાલુ થાય છે, અહીંયા પહોંચ્યા હતા. એ કેટલી વાર હશે? n ટાઈમ્સ. તો એને કહેવાય a⁻n. અને r⁻ કેટલા આવશે? તો કે અહીંયા 1 થી ચાલુ થાય છે. તમને ખબર છે કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. અહીંયા 1 ઘાત, અહીંયા 2, એવી રીતે n−1 સુધી ઘાત જાય છે. તો 1 + 2 + 3 અપ ટુ સો ઓન n−1 સુધી ઘાત જશે. આ આરની પાવર છે બરાબર. હવે પહેલાં તો એનો સરવાળો તમારે કરવો પડે. અહીંયા 1 2 3 અપ ટુ સો ઓન n−1. તો એની માટે અહીંયા સમજી લેજો વ્યવસ્થિત રીતે શું કરીએ છીએ. અહીંયા નોંધ કરી અથવા કાઉન્સ કરીને લખો: 1 + 2 + 3 + અપ ટુ સો ઓન n−1. એનો સરવાળો કરવો હોય તો તમે એક સૂત્ર વાપરતા હતા, σn બરાબર n × n+1 / 2. આવું સૂત્ર તમે વાપરતા હતા. પણ અહીંયા n ની જગ્યાએ શું છે? n−1 છે. તો અહીંયા n ની જગ્યાએ n−1 લખાય. તો n−1, અહીંયા n−1 લખું, n−1 + 1 તો વધે શું? n/2. તો આના બરાબર લખાય n × n−1 / 2. તો આજે આપણી ઘાત છે આરની, એની જગ્યા આવું લખી શકીએ. તો અહીંયા આપણને પીની વેલ્યુ મળી ગઈ. શું મળી પીની વેલ્યુ આપણને અહીંયા? તો જુઓ, પીની વેલ્યુ અહીંયા મળી છે. તો આગળ પીની વેલ્યુ શું મળી છે? a⁻n તો છે જ. આ a⁻n ઇન્ટુ r⁻, કેટલા આવશે? તો કે r⁻ આપણી પાસે પાવર અહીંયા મળી ગઈ n × n−1 / 2 બરાબર. પાવર કઈ રીતે આવી ઉપર મેં લખ્યું છે, તમારે દર્શાવવાની જરૂર ક્યાં આવશે? સાઈડમાં પેન્સિલથી અથવા તો પેનથી સાઈડમાં લખી દેજો બરાબર. આ પીની વેલ્યુ મળી ગઈ આપણને. અહીંયા આપણે એસની વેલ્યુ મળી ગઈ. હવે કોની વેલ્યુ બાકી રહી? કેપિટલ R, રેસિપ્રોકલ. તો પહેલાં તો રેસિપ્રોકલ કરીએ. તો જો વ્યસ્તમાં ફેરવી દઈએ શ્રેણીને, વ્યસ્તમાં લખતા શું લખાય વ્યસ્તમાં? તો કે 1/a
1/AR 1/AR સ્ક્વેર અપ ટુ સો ઓન 1/AR રેસ ટુ n-1. સિમ્પલ છે, આ જ શ્રેણી છે અને વ્યસ્તમાં લખવી છે, બરાબર. હવે એનો સમ કરો તો પહેલાં તો પ્રથમ પદ A/R છે અને રેશિયો કેટલો છે 1/R છે. કેટલો છે 1/R. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, રેસિપ્રોકલનો સમ એટલે કે વ્યસ્તનો n પદોનો સરવાળો, વ્યસ્તના n પદોનો સરવાળો એ તમને આપ્યો છે R બરાબર અહીં લખાય, સૂત્ર આપણી પાસે એવું છે એની જગ્યાએ લખાય 1/A ઇન્ટુ 1 - 1/R રેસ ટુ n. આવું આવશે કેમ કે રેશિયો કેટલો છે 1/R, અહીંયા 1 - 1/R, બરાબર. તો આપણે R કેપિટલ છે, કેપિટલ R કંઈક આવો મળે છે. હવે તમને જે કીધું છે એ આપણે યુઝ કરીએ છીએ. શું કીધું છે અહીંયા સમજો. તમને ફાઇન્ડ કરવાનું કીધું છે S/R હોલ રેસ ટુ n. S અહીંયા રહ્યો અને R અહીંયા રહ્યો, એ આખાની n પાવર છે. તો આપણે લખાય આવી રીતે, આખાની n પાવર લઈએ તો S/R હોલ રેસ ટુ n. તો S કેટલો છે પહેલાં તો લખી દઉં, A ઇન્ટુ 1 - R, A ઇન્ટુ 1 - R હોલ રેસ ટુ n છેદમાં 1 - R. અને આ જે R છે એને રેસિપ્રોકલ એટલે કે છેદમાં છે, તો એનું ઊંધું કરું તો એ અંશમાં વયું જાય. તો આ 1 - 1/R અંશમાં અને છેદમાં 1/A ઇન્ટુ 1 - 1/R રેસ ટુ n. આવું લખું તો પણ ચાલશે હવે, બરાબર. એની આખાની n પાવર છે, એની આખાની n પાવર. તો આને સોલ્યુશન કરવાનું છે. તો જોજો અહીંયા સોલ્યુશન કરી દઈએ છીએ. શું આવશે તો પહેલાં તો અહીંથી સોલ્યુશન કરું તો આ એ છે એ અંશમાં આવી જાય, આ એ ક્યાં આવી જાય અંશમાં, એટલે એ ઇન્ટુ અહીંયા એ આવશે અંશમાં, એટલે પહેલાં તો A² બનશે. શું બનશે A². ખાસ જોજો અહીંયા શું શું બને છે એ રીતે વ્યવસ્થિત રીતે. અહીંયા R લસા લઉં, એક સ્ટેપ લખી દઉં છું, બેમાંથી A² પહેલાં બનાવી લીધા, અહીંયા વધ્યું 1 - R રેસ ટુ n, અહીંયા 1 - R ઇન્ટુ એ તો વયો જો કેન્સલ થઈને, ઉપર R લસા લઈએ તો આના છેદમાં R છે ક્યાં આવે છેદમાં, અને અહીંયા R રેસ ટુ n લસા લઉં તો R રેસ ટુ n ક્યાં આવી જશે અંશમાં, બરાબર. અહીંયા આવશે R રેસ ટુ n -1. ઓકે ચલો. અને હોલ રેસ ટુ n પાવર તો છે જ આપણી પાસે, હોલ રેસ ટુ n પાવર તો પહેલેથી હાઈલી જ આવે છે કેમ કે અહીંયા પાવર n છે. હવે સોલ્યુશન આપીએ છીએ. હવે ખાસ ધ્યાન આપજો સોલ્યુશનમાં, જો આ બેને કટ કરું તો માઇનસ વધે, માઇનસ વધે. એવી જ રીતે જો આ બેને કટ કરું તો પણ માઇનસ વધે, એટલે માઇનસ એ કેન્સલ થઈ ગયા. શું વધ્યું આપણી પાસે તો કે A² અહીંયા વધ્યું છે, એને હું અહીંયા દર્શાવી દઉં છું સાઈડમાં. વધ્યું આપણી પાસે A² R રેસ ટુ n છેદમાં R હોલ રેસ ટુ n. આવું કંઈક આપણી પાસે વધ્યું છે, બરાબર. તો એને કઈ રીતે દર્શાવશું એ તમારે સમજવાનું છે. હવે તો આને આરની 1 ઘાત કયો તો અહીંયા ઘાતમાં શું ફેર આવે એ સમજજો. ત્યાં શું આવશે ઘાતમાં, તો હું એને અહીંયા ઇરેઝ કરીને લખું છું. જે તમારી પાસે રકમ હતી ત્યાં ઓપ્શન છે એ તમારી રીતે તમે લખી લીધા હશે, બરાબર. તો શું આવ્યું આપણી પાસે S/R હોલ રેસ ટુ n. આવું કંઈક મળ્યું આપણને A² ઇન્ટુ R રેસ ટુ n ડિવાઈડ બાય R હોલ રેસ ટુ n. પણ જો આ બેમાં આધાર સરખો છે અને બાદબાકીમાં છે, સોરી ભાગાકારમાં છે, તો ઘાતની બાદબાકી થઈ જાય. તો અહીંયા લખાય એવું A² ઇન્ટુ R રેસ ટુ n -1. આવું લખાય R રેસ ટુ n -1 હોલ રેસ ટુ n, હોલ રેસ ટુ n. સોલ્યુશન આપી દો. અહીંયા શું આવશે સોલ્યુશનમાં તો કે અહીંયા A રેસ ટુ 2n થઈ ગયું અને R રેસ ટુ n ઇન્ટુ n -1 થઈ ગયું. આ P છે, આ P છે. અહીંયા મારે છે તો જુઓ અહીંયા 2 ઘાત થઈ ગઈ. અહીંયાથી 2 કોમન લેવા હોય, અહીંયાથી 2 કોમન લેવા હોય તો છેદમાં 2 આવે, છેદમાં 2 આવે. એનો મતલબ કે જો હું આનો સ્ક્વેર કરું તો આવું મને પદ મળે. આ હું મળ્યું આપણને P². અહીં જોઈ લેજો, સ્ક્વેર કરીને બતાવી દઉં છું. તો સ્ક્વેર કરું તો એનો સ્ક્વેર થાય એટલે A રેસ ટુ 2n, અહીંયા 2 પાવર કેન્સલ થઈ જાય તો
r⁻n × n-1 આવશે, બરાબર. તો આ વેલ્યુ કોની છે? p² ની વેલ્યુ છે. તો આન્સર શું આવશે? p², બરાબર. s/r⁻n બરાબર p² આવશે. આ દાખલો છે તમારી ટેક્સ્ટ બુકમાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પણ આપેલો છે, પણ એમાં આવું તમને સાબિત કરવાનું કીધું છે કે p² × s⁻n બરાબર r⁻n. આવું તમને સાબિત કરવાનું પૂછ્યું છે, બરાબર. તો આ રીતે પણ પૂછી શકે આ બે બરાબર કેટલું આવે? r⁻n આવે, r⁻1 આવે. તો જે બી તમને આપ્યું છે એ તમારે બેને ભેગું કરવાનું થાય. p² અને s⁻n ને બેને કમ્બાઈન કરી દો એટલે આરમાં કંઈક ટર્મ મળશે, બરાબર. તો આ રીતે તમે આનું સોલ્યુશન આપી શકો, બરાબર છે. દાખલા છે વારંવાર રિપીટ કરજો ત્યારે સમજાશે, કેમ કે આમાં જે સ્ટેપ છે એ તમારે કન્સેપ્ટ જો ક્લિયર હશે, આગલા જે પણ કન્સેપ્ટ આપણે ભણ્યા છીએ એ ક્લિયર હશે તો જ સમજમાં આવશે. એટલે જરૂરી લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે જે પણ ચેપ્ટરની થિયરી છે એ કમ્પ્લીટ કરી લેજો, એના ઉપરથી જ MCQ આપણે સોલ્વ કરશું, બરાબર. JEE છે એ કોઈ એવું નથી કહેતા કે ભાઈ ઇન્ડિયા લેવલે લેવાય છે તો એ થિયરી બહારની હોય. થિયરી આપણે જે ભણ્યા છે કન્સેપ્ટ કમ્પ્લીટ હોય એના ઉપર જ એક્ઝામ્પલ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો આ હતો પહેલો એક્ઝામ્પલ. બીજો આપણને આપ્યો છે 1³ + 2³ ડિવાઈડ બાય 1+3 પ્લસ 1³ સોરી અહીંયા ક્યુબ છે, બરાબર. 1³ + 2³ + 3³ અપોન 1 + 3 + 5 અપ ટુ સો ઓન. તો આનો તમારે સરવાળો શોધવાનો છે. આનો તમારે શું શોધવાનો છે? સરવાળો. ઓકે, ચલો કરીએ આગળ એનું સોલ્યુશન. અહીંથી હું પહેલાં રફ કરી દો બધું, એટલે બોર્ડ ક્લિયર થઈ જાય આપણો, પછી આપણે એનું સોલ્યુશન કરી દઈએ. તો પહેલાં તો આને આપણે n મું પદ લખીએ. અહીંયા ઉપર લખી દઉં છું n મું પદ. તો n મું પદ કેવું બને સમજો. અહીંયા n મું પદ કેવું બને વ્યવસ્થિત રીતે. અહીંયા જો ઉપર છે એ ક્યુબમાં છે તો ઉપર થશે σn³, σn³ અને છેલ્લા પદમાં 1 + 2 + 3 સોરી 1 + 3 + 5 એટલે કે અયુગ્મ સંખ્યાનો સરવાળો છે. તો અયુગ્મ સંખ્યાનો સરવાળો લઈએ આપણે તો આવું કંઈક બને, અથવા તો તમે સમજી શકો સરળતાની માટે પહેલાં આવું લખીએ. ઉપલા પદમાં n મા પદમાં શું આવશે? તો કે 1³ + 2³ + 3³ અપ ટુ સો ઓન n³ સુધી આવશે. અને છેદમાં શું આવશે? તો કે છેદમાં આવશે 1 + 3 + 5 + 7 અપ ટુ સો ઓન 2n-1 સુધી. કેમ કે લાસ્ટ પદ અયુગ્મ સંખ્યાનું શું આવે? 2n-1 આવે, બરાબર. કેમ કે અહીંયા કિંમત મૂકો તમે તો n ની કિંમત હોવાનો હોય તો ફરીથી અહીંયા 1 મળવો જોઈએ. n ની કિંમત 2 લ્યો તો 3 મળવું જોઈએ. તો n મું પદ આવે 2n-1. હવે આ બધાનો સરવાળો કરીએ આપણે. તો સરવાળો ઉપર તો થઈ જાય σn³ અને નીચે અયુગ્મ સંખ્યાનો સરવાળો તમે ભણતા હતા, કહેતા હતા n². શું કહેતા હતા? n². છતાં પણ કેટલાને ના ખબર પડતી હોય તો અહીંયા હું સાદુરૂપ આપી દઉં છું. અયુગ્મ સંખ્યાનો સરવાળો સમજી લેજો. સંખ્યા આવી હોય 1 3 5 7 બરાબર 9 અપ ટુ સો ઓન, તો ડિફરન્સ કેટલો થયો? 2 નો. SN નું સૂત્ર છે તમારી પાસે n/2 કૌંસમાં 2a + n-1 ઇન્ટુ d. આપણે n પદનું જ શોધવું છે તો n/2 એમને રાખીએ. 2 × 1 પેલું પદ 1, અહીંયા 2 મૂકું તો આ થઈ ગયું 2n-2. આ 2 અને આ 2 કેન્સલ, આ થઈ ગયા n/2 × 2n, તો 2 કેન્સલ, તો હું મેળવ્યું n² મળ્યા. તો અયુગ્મ સંખ્યાનો સરવાળો તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તો અહીંયા છેદમાં શું આવશે? n² આવશે, બરાબર. છેદમાં આવશે n². રેડી? આ તમારી સમજ માટે છે. આને રફ કરી દઈએ આપણે. તો આપણે આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. આનું જ જે સોલ્યુશન આપેલું છે તો આને ઉડાડી દઉં છું અહીંથી. હવે આને આપણે સોલ્વ કરી દઈએ. તો આપણી પાસે સૂત્ર છે σn3. શું હતું સૂત્ર? n × n+1 હોલ ડિવાઈડ બાય 2 આખાનો સ્ક્વેર, અને છેદમાં તો શું છે? n² છે જ. તો બસ સિમ્પલ છે, કાંઈ કરવાનું નથી. અહીંયા શું કરશું? દાખલો જોતા એવું લાગતું હતું ભયાનક છે, પણ હાવ સિમ્પલ દાખલો છે, બરાબર. કાંઈ પણ નવું નથી. અહીંયા ઉપરનો વર્ગ કરું તો
તો આવું લખાય એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ વન હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4 અને આ એન સ્ક્વેર છે એ અહીંયા જ ગુણાઈ જશે તો એન સ્ક્વેર કેન્સલ થઈ ગયા તો 1/4 કોમન લઈ લઈએ અને આનું થઈ ગયું એન સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1 તો આન્સર શું મળશે 1/4 એન સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1 બરાબર તો આગળ એમસીક્યુ લખીએ છીએ બીજા અહીંયા આપણે ખાલી હજી તો એનમું પદ મેળવ્યું છે આગળ એમસીક્યુ પહેલાં એનમું પદ મેળવ્યું છે આપણે સરવાળો જોઈશે બરાબર આ શું છે nth ટર્મ છે આપણી તો એનમું પદ છે તો આપણે એસએન જોઈએ છે તો એને સિગ્મા લગાવવો પડે એસએન બરાબર શું લખાય સિગ્મા ઇન્ટુ ટીએન બરાબર તો સિગ્મા લગાડીએ અને તો 1/4 તો બહાર રહી જશે સિગ્મા બધાને એપ્લાય કરીએ તો સિગ્મા એન સ્ક્વેર વત્તા એ 2 બહાર રહે સિગ્મા એન વત્તા અહીંયા આવશે 1 ની સાથે સિગ્મા 1 લખ્યું તો અહીંયા શું થઈ જાય એન થઈ જશે બરાબર સોલ્વ કરી દો 1/4 અહીંયા આવશે એન સ્ક્વેર એટલે એન ઇન્ટુ એન પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6 2 ઇન્ટુ સિગ્મા એન ઇન્ટુ એન પ્લસ 1 ડિવાઈડ બાય 2 પ્લસ એનના એન બરાબર ચાલો સાદુરૂપ દઈ દો ફટાફટ તો અહીંથી સાદુરૂપમાં એવું કરીએ કે આ 2 ને અને આ 2 ને કેન્સલ કરી દો બરાબર બધાય પદમાં એન ઇન્ટુ સોરી ખાલી એન જ છે તો આપણે કાંઈ સાબિત અત્યારે પહેલાં સામાન્ય લેતા નથી એમનામ રાખી દઈએ આ 1/4 એમનામ રાખીએ બધાયમાં લસા હું 24 લઈ લઉં કેટલો લઉં ખાલી 6 24 તો લેવાની જરૂર નથી કેમ કે અહીંયા 24 બનાવશું આપણે તો 6 લસા લઈએ તો એન ઇન્ટુ એન પ્લસ 1 2n પ્લસ 1 તો એમનામ અહીંયા કેટલાય ગુણાશે 6 કાંઈ નથી તો 6n કૌંસમાં n પ્લસ 1 અને લાસ્ટમાં 6 ગુણાય તો 6n ચાલો કોમન લઈ લઈએ આગળ 6 લઉં તો 24 થઈ ગયા 1 બાય અહીંયા n ઇન્ટુ એન પ્લસ 1 એટલે એન સ્ક્વેર પ્લસ એન અહીંયા આવી જશે એન સ્ક્વેર પ્લસ એન ઇન્ટુ 2n પ્લસ 1 પ્લસ અહીંયા થઈ ગયું 6 એન સ્ક્વેર પ્લસ 6n અને ફરીથી લાસ્ટમાં 6n હવે તો સાદુરૂપ ઇઝી છે કંઈક સાદુરૂપમાં તો બધા કરી શકે એવું છે બરાબર આગળ મારે સાદુરૂપ દેવાની જરૂર નથી પણ છતાં એક દાખલામાં આપી દઉં છું પછીના દાખલાથી નહીં આપીએ આપણે એન સ્ક્વેર ઇન્ટુ 2n સ્ક્વેર તો 2n ક્યુબ એન સ્ક્વેર હારે 1 ગુણાય તો એન સ્ક્વેર અને આ 2n સ્ક્વેર બેનો સરવાળો થઈ ગયો 3n સ્ક્વેર લાસ્ટમાં n વત્તા 6n સ્ક્વેર વત્તા 6n વત્તા 6n શું આવશે આન્સર બોલો જી ફટાફટ તો આન્સર આવશે 2n સ્ક્વેર આ 3n અને 6n સ્ક્વેર 9n સ્ક્વેર થઈ જશે અને લાસ્ટમાં આવશે 13n તો આન્સર અહીંયા લખું છું સાઈડમાં શું આવશે 1/24 ઇન્ટુ 2n ક્યુબ વત્તા 3 ને 6 9n સ્ક્વેર વત્તા આ થઈ ગયા 6 ને 6 12 ને 13n n કોમન લઈ લઈએ બધામાંથી તો n/24 ઇન્ટુ 2n સ્ક્વેર વત્તા 9n વત્તા 13 આવો કંઈક આન્સર તમને મળશે બરાબર શું મળ્યો n/24 ઇન્ટુ 2n સ્ક્વેર વત્તા 9n વત્તા 13 બરાબર ચાલો આગળ જઈએ છીએ જુઓ આગળ શું આપ્યું છે કે એક અનંત પદનો સરવાળો તમને શોધવાનો કીધો છે JEE મેઇન્સમાં 2009માં એક્ઝામ્પલ પૂછાઈ ગયેલો છે બરાબર 2009 છે મેઇન્સ લેવાતી ત્યારે ગુજરાતમાં નહોતી લેવાતી પણ AIEEEના નામથી ગુજરાતમાં લેવાતી જ્યારે મેઇન્સ લેવાતી અલગથી એમાં એક્ઝામ્પલ પૂછાઈ ગયેલો છે 1 + 2/3 + 6/3 સ્ક્વેર પ્લસ 10/3 પ્લસ અપ ટુ 100 હવે અનંત શ્રેણીનો સરવાળો તમારે કરવો છે તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપ્યું છે એને હું એસ ધારી લઉં છું શું કામે એસ ધારું છું તો કે તમને ખબર પડી જાય કે મારે કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એસની બરાબર તો એને એસ કહી દઈએ એસ એટલે સમ બરાબર બીજું કંઈ નથી તો 2/3 પ્લસ 6/3 સ્ક્વેર પ્લસ 10/3 પ્લસ 14/3 પ્લસ અપ ટુ 16 હવે આગળ વાત કરીએ તો સૌપ્રથમ આપણે શું જોવાનું હોય તો કે અનંત પદોનો સરવાળો છે તો શ્રેણી આપણી સમગુણોત્તર શ્રેણી હોવી જોઈએ
પણ લાગતી નથી. તો તમારે પહેલાં સમગુણોત્તર શ્રેણી બનાવવી પડે. હવે બનાવવા માટે હું શું કરું? સમગુણોત્તર જોવો અહીંયા. સમગુણોત્તર શ્રેણી બનાવવા માટે હું એવું કંઈક યુઝ કરું છું અહીંયા કે બંને સાઈડ એવું કંઈક ગુણું અથવા તો બંને સાઈડ એવા કંઈક વસ્તુથી ભાંગું હું, તો નીચેના પદ અને ઉપરના પદ છે એ સમગુણોત્તર શ્રેણીમાં ગોઠવાઈ જાય. તો અહીંયા મારી પાસે એવું છે કે હું બે બાજુ 1/3 ગુણું છું. કેનાથી ગુણું છું? 1/3 બરાબર. તો હું આ 1 ને 1/3 ગુણું તો 1/3 થઈ જાય. એ અહીંયા શું કામ લખ્યા? તો કે આ બેની બાદબાકી કરશું આપણે છેલ્લે બે ઇક્વેશનની શું કરશું? બાદબાકી. જેમ આપણે સરવાળાનું સૂત્ર ગોત્યું ત્યારે સરવાળો કર્યો હતો, તો અહીંયા શું કરશું? બાદબાકી કરશું. બરાબર. તો અહીંયા 1/3 આ નીચે આવશે. આની હારે જો 3 મલ્ટિપલ કરું 1/3 તો 3 સ્ક્વેર થઈ જાય. તો અહીંયા આવે 2/3 સ્ક્વેર. એવી જ રીતે અહીંયા કરું તો 6/3 પ્લસ અહીંયા થઈ જશે 10/3 બરાબર. અહીંયા એક પદ ખાલી એટલે રાખ્યું છે સરવાળો બાદબાકી કરવામાં સરળતા રહે. પ્લસ અહીંયા થઈ જશે 14/3 અપ ટુ 16. હવે આ બે પદોની હું બાદબાકી કરી દઉં. શું કરી દઉં છું? બાદબાકી. અહીંયા માઇનસ, આ બધાય કેવા થઈ જશે? માઇનસ. નીચેના પદ છે એ માઇનસ થઈ જાય, ઉપરના પદ છે એ પ્લસ રહે. તો આ બેની બાદબાકી શું થશે? તો કે s માઇનસ 1/3s, અથવા આ બાજુમાંથી એવું કરો કે s કોમન લઈ લ્યો તો 1 માઇનસ 1/3 ઇન્ટુ s એવું લખાય. આ s છે બરાબર. 5 નો સમજતા મોટો કદો થોડો એટલે ખબર પડે, પણ પછી સંકલન થઈ જશે તમારે એટલે s છે. એ 1 છે એ એમનેમ રહેશે. આ બેની બાદબાકી કરો તો 3 તો છેદમાં એમનેમ રહેશે. 2 માઇનસ 1 અહીંથી બાદબાકી છે. 6 માઇનસ 2 4 છેદ એઝ ઇટ ઇઝ રહેશે, કેમ કે બેમાં છેદ સરખા છે. બરાબર. અહીંયા એવું થશે 10 માઇનસ 6 4 3/3. અહીંયા પણ એવું 4/3/4 14 માઇનસ 10 અપ ટુ 100 આવી રીતે ચાલુ જશે. હવે તમે જોઈ શકો કે આ બે પદને આપણે બાદ કરી દઈએ તો પાછળની શ્રેણી છે એ સમગુણોત્તરમાં ગોઠવાય છે. જો આ શ્રેણી તમને સમગુણોત્તરમાં દેખાય છે બરાબર. 3 સ્ક્વેર 3/3 3/4 ને ઉપર 4 4 4 છે. એનો મતલબ શું થશે કે આપણી પાસે પ્રથમ પદ છે એ 4/3 સ્ક્વેર છે અને દર વખતે 1/3 રેશિયો છે, કેમ કે આમાં 1/3 મલ્ટીપલ કરું તો 3 સ્ક્વેર મળે, 3 ક્યુબ મળે. આમાં 1/3 મલ્ટીપલ કરું તો 3/4 મળે. તો અહીંથી રેશિયો કેટલો છે? 1/3 નો. તો પહેલાં તો અહીંયા આપણે સાદું રૂપ આપી દઈએ તો આ થઈ ગયું 3 માઇનસ 1 એટલે કે 2/3s બરાબર. અહીંયા સાદું રૂપ આપો તો આ થઈ ગયું 4/3 પ્લસ આ આખી જે શ્રેણી છે 3 સ્ક્વેર છે અહીંયા પ્લસ 4/3/3 પ્લસ 4/3/4 અપ ટુ 16. તો આ શ્રેણી માટે આપણે અનંત પદનું જે આપણું સૂત્ર છે એ લગાડી શકીએ, અથવા તો એમાંથી 4 કોમન લઈ લો તો પણ ચાલે હજી. તો 2/3s ઇઝ ઇક્વલ ટુ 4/3 પ્લસ 4 કોમન લઈએ તો 1/3 સ્ક્વેર પ્લસ 1/3/3 પ્લસ 1/3/4 અપ ટુ 100. આ શ્રેણી આવી રીતે અનંત સુધી ચાલી જાય બરાબર. તો અનંત પદ માટેનું સૂત્ર આપણી પાસે હતું. શું સૂત્ર હતું? s ઇક્વલ ટુ a/1 માઇનસ r. અનંત પદ માટે સૂત્ર શું હતું? આવું કંઈક સૂત્ર હતું. s ઇક્વલ ટુ a/1 માઇનસ r અનંત સરવાળા માટે બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરી લઉં હું અહીંયા. તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરો. 2/3s લખું છું અહીંયા હું, છે પણ વધ્યું આપણી પાસે. 2/3s ઇઝ ઇક્વલ ટુ 4/3 પ્લસ 4 4/3 પ્લસ 4 ઇન્ટુ સૂત્ર મૂકો. એ કેટલા છે? 1/3 સ્ક્વેર. તો 1/3 સ્ક્વેર અપોન 1 માઇનસ r. r કેટલા છે? 1/3. તો 1 માઇનસ 1/3 સાદુરૂપ આપી દો. 2/3s s છે ને અલગ પેનથી લખું છું બરાબર, એટલે તમને ખ્યાલ રહે. બાકી શું થયું? અહીંયા આ 4/3 એઝ ઇટ ઇઝ, આ 4 એઝ ઇટ ઇઝ. અહીંયા લસા 3 લેવાશે. ઉપરના 3 આલે એકવાર કેન્સલ થઈ જાય તો અહીંયા 1/3 વધશે. અને અહીંયા 3 માઇનસ 1 એટલે 2 છે. આની હારે કેન્સલ કરી દો તો અહીંયા 2 વધશે અને 2/3. તો આ 2/3s s છે ફરીથી અલગ પેનથી લખું છું એટલે તમને દર વખતે ખ્યાલ રહે બરાબર.
અહીંયા 4/3 એઝ ઇટ ઇઝ, આ થઈ ગયું 2/3. એલસીએમ 3 રહેશે તો આવશે અહીંયા 2/3s ઇક્વલ ટુ કેટલા આવશે 6/3. 3 કેન્સલ તો એસની વેલ્યુ કેટલી મળે 3. એસની વેલ્યુ એટલે કે સમ જે આપણે ધાર્યો હતો અવળા એનો આન્સર કેટલો મળે 3 મળશે. બરાબર, આન્સર કેટલો મળશે 3 મળશે. હજી એકવાર રિપીટ કરજો ફરીથી ફટાફટ. આજ એસ ધાર્યો તો આપણે એને 1/3 મલ્ટીપલ કર્યા અને બે જે શ્રેણી હતી નવી આપણી પાસે બની હતી એની સાથે જે મેઇન શ્રેણી હતી એની બાદબાકી કરી. અહીંયા એક સ્ટેપ એટલે ખાલી રાખ્યું છે કેમ કે આ બે સ્ટેપ છે એની બાદબાકી સરળતા ખાતર કરી શકો તમે. 3 સ્ક્વેર 3 4 ઘાતવાળું એવી રીતે આગળ સમ ટુ અપ ટુ 100 ચાલુ જશે. અહીંયા 1 એમનેમ આ બેની બાદબાકી અહીંયા લખી છે, આ બેની અહીંયા એવી રીતે આ બે પદ છોડી અને તમને સમગુણોત્તર શ્રેણી દેખાશે તો બાકીની સમગુણોત્તર શ્રેણીનો તમે સરવાળો કરી શકો. બરાબર, આપણી પાસે સૂત્ર છે S બરાબર A/1 - R થી. ઓકે, તો ચલો આગળ જઈએ છીએ. એના પછીનો એક 3 એક્ઝામ્પલથી 4 એક્ઝામ્પલ દરેક લેક્ચરમાં આપણે કરશું. બરાબર છે, તો હજી એક એક્ઝામ્પલ આપણે કરી જોઈએ છીએ. પછીના લેક્ચરના નવા એક્ઝામ્પલ તમને હું હોમવર્કમાં આપી દઈશ અત્યારે. પછીના લેક્ચરમાં આપણે એનું સોલ્યુશન લેશું. તમે પણ જાતે ટ્રાય કરી શકો. બરાબર, એટલે આપણે એક એવું કરશું કે જે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા લેવાના છે તમને અહીંયા હોમવર્કમાં આપી દઈશું જેથી તમે પણ એનો સોલ્યુશન મેળવવાનો ટ્રાય કરી શકો. બરાબર છે, તો બી પ્રિપેર થઈ જાઓ. એની માટે થિયરી તમારે કમ્પ્લીટ કરવી જ પડશે. તો આગળ જઈએ છીએ, એના પછીનો દાખલો લઈએ છીએ, ચોથો દાખલો. તો નેક્સ્ટ ચોથો દાખલો આપણને અહીંયા બોર્ડ ઉપર આપ્યો છે કે ધારો કે A1 થી A49 એટલે કે ટોટલ ટર્મ થઈ ગઈ તમારી પાસે A1 થી A49. તો કેટલી ટર્મ થઈ પહેલાં એ મને જણાવી દીધું તમે કેટલી ટર્મ થઈ તમારી પાસે A1 થી A49. તમે એવું લખતા હતા કે A થી માંડીને AN-1 ટર્મ n ટર્મ્સ કહેવાતી હોય તો આ ટોટલ ટર્મ કેટલી થાય પહેલાં તો 50 ટર્મ થાય. યાદ રાખજો કેટલી ટર્મ થાય 50 ટર્મ છે. સમાંતર શ્રેણીમાં છે તથા સિગ્મા k = 0 થી 12 સુધી લઈ જવાના છે તમારે. એનો તમને સમ આપ્યો છે 416. બરાબર, તો પહેલાં તો હું જેટલું આપ્યું છે એટલું લખી લઉં છું. સૌ પ્રથમ મને આવું આપ્યું છે, જોજો અહીંયા સિગ્મા k = 0 થી 12 A4k + 1 = 416. આનો મતલબ શું થાય તો કે k = 0 મૂકો તો A1 કહેવાય, તો આ A1 લખો, પ્લસ k = 1 મૂકું તો 1 અહીંયા મૂકું તો 4 × 1 + 1 4 × 1 + 1 તો A5 થઈ ગયા ને. બરાબર, એવી જ રીતે 2 મૂકું 8 4 2 8 8 ને 1 9. એવી જ રીતે 3 મૂકું તો 3 મૂકું એટલે કેટલા થશે 4 તેરી 12 ને 13 અપ ટુ સો ઓન. લાસ્ટમાં હું 12 મૂકું 12 ચોક 48 ને 49 = મને 416 આપ્યા છે. અને આગળ કીધું છે કે આ બધા છે એ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં હોય તો આપણને ખબર છે બધાના સૂત્ર શું આવશે તો કે પહેલા માટે તો A લખાય, બીજા માટે લખાય A + 4D, ત્રીજા માટે લખાય A + 9D છે તો A + 9D ને શું લખશું આપણે 8D પ્લસ અપ ટુ સો ઓન. અહીંયા છેલ્લે લખી દો A + 48D = 416 આપ્યું છે. બરાબર, સિમ્પલ છે. આગળ જઈએ છીએ. આવી રીતે જો ખબર ના પડે તમને, આવી રીતે ખબર ના પડે તો એનો બીજો પણ ઉકેલ છે. તમે ડાયરેક્ટલી પણ એવું લખી શકો. કેવું તો કે તમને ખબર છે આની આગળનું પદ કેટલામાં હશે અહીંયા તો જો અહીંયા 11 મૂકું k = 11 મૂકું તો અહીંયા 45 આવશે. એની આગળ 10 મૂકું તો 41 આવશે. બરાબર, એનો મતલબ શું થાય પહેલું અને છેલ્લું પદ આ બે ઇક્વલ હોય એ બેનો સરવાળો બીજા અને છેલ્લેથી બીજા પદ જેટલો થાય. એનો મતલબ તમે એક ગુણધર્મ ભણ્યા હતા. આવો કયો ગુણધર્મ હતો A1 + AN = A2 લખીએ તો A2 + AN - 1 = A3
પ્લસ an-2 આવો એક ગુણધર્મ તમે ભણ્યા હતા, યાદ કરાવી દઉં તો આ પહેલું પદ અને છેલ્લું પદ એનો સરવાળો કરું એટલો જ આના જેટલો સરવાળો મળે, એટલો જ સરવાળો બધાનો સેમ ટુ સેમ સરવાળો મળે, બરાબર છે. એ પણ તમે યુઝ કરી શકો અહીંયા, પણ અહીંયા હું યુઝ નથી કરતો. શું કામ? એને તમને સોલ્યુશન છે એ વ્યવસ્થિત ખબર પડવી જોઈએ. અહીંયા જુઓ એ કેટલી વખત આવશે તો કેટલી ટર્મ થશે, ટર્મ કેટલી થશે 0 થી 12 સુધી, તો ગણી લો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 મૂકો ટોટલ 13 ટર્મ થઈ. કેટલી ટર્મ થઈ? 13 ટર્મ થઈ. તો ત્યાં કેટલા આવશે? 13 વખત એ આવશે વત્તા ડી અહીંયા નથી, અહીંથી કોમન લેવાનું ચાલુ કરું તો ડીમાં 4 પ્લસ અહીંયા 8 અપ ટુ 12 અપ ટુ કેટલા આવશે 48 સુધી જશે, એના બરાબર 416 આપ્યા છે, બરાબર. આવું કંઈક તમારી પાસે છે. 13 વત્તા ડી ઇન્ટુ 1 થી માંડીને ક્યાં સુધી જશે તો કે 8 12 અપ ટુ 14 સુધી જાય છે. હજી આમાંથી તમારે 4 કોમન લેવા હોય તો કાઢી શકો. તો અહીંયા 13a વત્તા 4d ઇન્ટુ 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ 16, અહીંયા કેટલા આવશે લાસ્ટમાં 12 ઇઝ ઇક્વલ ટુ 416. 1 થી 12નો સરવાળો તમને ખબર છે કેટલો થાય? n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2માં nની જગ્યાએ શું મૂકશું? 12. તો અહીંયા સાઈડમાં આની જગ્યાએ ડાયરેક્ટ સૂત્ર લખી દઉં છું. આની જગ્યાએ આ 13a વત્તા 4d કૌંસમાં 12 કૌંસમાં 11/2 એવું જ આવશે ને? શું કામે ને તો કે 1 થી માંડીને ક્યાં સુધી જાય છે? 12 સુધી. n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 416. અહીંયા સૂત્ર લગાડ્યું છે સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2. તો અહીંયા મિસ્ટેક થઈ ગઈ, અહીંયા 13 આવશે, બરાબર. કેટલે આવશે? 13. જોઈ લ્યો 13 વત્તા 4d 12 ભાંગા કરી નાખીએ તો 6 વધશે, 6 ગુણ્યા 13 બરાબર 416. આમાંથી 13 કોમન લઈ લઉં તો આ 6 4 24, આ 13 તો નીકળી ગયા, આમાંથી 13 નીકળી ગયા. તો અહીંયા લખી દઉં છું, સાઈડમાં લખું છું અહીંયા ઉપર, બરાબર કે 13 કોમન લીધા એ વત્તા 6 4 24d ઇઝ ઇક્વલ ટુ 416. રેડી? ઇઝ ઇક્વલ ટુ 416. અને 416ના છેદમાં 13 જવા દઈએ તો a પ્લસ 24d બરાબર 416 ભાંગા 13 કરો તો 13 તેરી 39 અને 13 2 26, તો કેટલા મળશે? 32. આને કહી દઈએ સમીકરણ નંબર 1, બરાબર છે. ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું. આગળ વધીએ. બીજું શું આપ્યું છે? a9 વત્તા a43. a9 વત્તા a43 કરીએ તો કેટલા થશે તો કે 66. તો બીજું આપ્યું છે એ લખી દઉં, a9 વત્તા a43 બરાબર 66. તો a9 એટલે a વત્તા 8d અને આ થઈ ગયા a વત્તા 42d ઇઝ ઇક્વલ ટુ 66. તો આ તો થઈ ગયા 2a વત્તા 50d અને 2 કોમન લઉં તો a વત્તા 25d ઇઝ ઇક્વલ ટુ 33. આ ઇક્વેશન નંબર 2. બે ઇક્વેશનને સોલ્વ કરીએ. જોજો અહીંયા આ બેને માઇનસ કરું તો ડીની વેલ્યુ મને 1 મળે. ડીની વેલ્યુ કેટલી મળે? 1 મળે. તો ડાયરેક્ટલી લખી દઉં d ઇઝ ઇક્વલ ટુ 1. બે સમીકરણને તમે માઇનસ કરી શકો. હવે આ બધું છે એ જેડબલના એક્ઝામ્પલમાં શીખવાડવાનું ના હોય મારે, બરાબર. આ એ કેન્સલ થઈ જાય, 24માંથી 25 છે તો માઇનસ ડી અને 32માંથી 33 છે તો માઇનસ 1. માઇનસ માઇનસ કેન્સલ, ડી ઇઝ ઇક્વલ ટુ 1. તો d1 મૂકો અહીંયા તો આ થઈ ગયા 25. 25 ઓલી સાઈડ જાય તો 25માંથી 33માંથી 25 જાય તો એ બરાબર કેટલા મળશે? 8 મળશે, બરાબર છે. બે વસ્તુ અહીંયા તમને મળી ગઈ. હવે તમારે જે ફાઇન્ડ કરવાનું છે એ શું આપ્યું છે તો કે આવું તમને આપ્યું છે a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર વત્તા a3 સ્ક્વેર અપ ટુ સો ઓન a17 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 140m, બરાબર. આવું તમને આપ્યું છે. હવે જોજો અહીંયા ભૂલથી પણ સૂત્ર એવું ન લાગી જાય કે સિગ્મા n સ્ક્વેર એટલે 17નો સ્ક્વેર ન થઈ જાય. 17નો સ્ક્વેર n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 એ સૂત્ર અહીંયા ભૂલથી વપરાય ના જાય. શું કામ? એને તો કે આ જે સમાંતર શ્રેણીમાં છે એ પદ આપ્યું છે આખું,
આખું પદ છે, બરાબર. એટલે ભૂલથી પણ સૂત્ર અહીંયા ના લાગે, કાન ખોલીને સાંભળજો. બીજું સૂત્ર લાગી ગયું અહીંયા તો આમાંથી એક પણ કિંમત તમને નહીં મળે, બરાબર. તો અહીંયા સૂત્ર કેવું લાગશે? તો કે આવું લાગશે. A1 છે ને આપણે a કહીએ છીએ તો a², A2 ને a+d કહીએ છીએ અને a+2d કહીએ છીએ, અપ ટુ સો ઓન a વત્તા 16d હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 140m. આવું આવશે, બરાબર. આવું કંઈક બનશે તમારી પાસે. તો અહીંથી સોલ્યુશન આપી દે ફટાફટ. સિમ્પલી સોલ્યુશન આપું છું. બધાનો પહેલાં તો તમારે ઓપન કરવું પડશે. આને ઓપન કરશો a+a² પ્લસ આની યારે 2 મલ્ટિપલ થાય બે યારે તો 2ad પ્લસ d². અહીંયા શું બનશે? a² પ્લસ 4ad પ્લસ d², બરાબર. તો એવી રીતે દરેક ટર્મમાં એવું કંઈક બનશે. અને 17 પદ છે એની મતલબ કે 17 વખત એ આવ્યા છે તો 17a² પહેલાં કોમન લઈ લો. 17a² કોમન લીધા બધામાંથી. અને આ d² છે એ કેટલી વખત છે? તો કે d² છે એ આપણી પાસે હશે 16 વખત, કેમ કે પહેલાંમાં d નથી તો 16 વખત d² છે, પણ દરેકમાં અલગ અલગ છે. શું છે? તો કે અહીંયા 1 છે, અહીંયા 2 છે, 3, 4 અપ ટુ 16 સુધી છે. તો d² સાથે કાઉન્સમાં આ તો વધશે જ, કેમ કે આ ક્યાં સુધી છે? 16 સુધી. અને એનું મધ્યમ પદ બાકી છે. મધ્યમ પદ શું આવે? તો કે 2 ગુણ્યા પહેલું છેલ્લું. પણ છેલ્લા પદમાં બધામાં શું હશે કોમન લેવા માટે? તો આપણી પાસે છેલ્લા પદમાં બધામાં એવું એક પદ હશે. આ બધામાં તો એ તો હશે જ, બધામાં એ તો હશે જ. જો અહીંયા હું એવું સોલ્યુશન તમને પહેલાં સમજાવી દઉં, પછી આ પદ લખું, બાકી તમને ખબર નહીં પડે. આનું સોલ્યુશન એવું આવે a², બરાબર. આનું સોલ્યુશન કરું તો a² વત્તા 2ad પ્લસ d². આનું સોલ્યુશન લખીએ તો a² વત્તા આ થઈ જશે 4ad પ્લસ 4d², અપ ટુ સો ઓન. આગળ સુધી જઈએ તો અહીંયા શું મળશે આપણને? તો કે અહીંયા મળશે a² પ્લસ 16 × 2 = 32ad પ્લસ 16 નો વર્ગ. કેટલો થાય? 16 નો વર્ગ 256, બરાબર. 256 નો સાથે d², આના બરાબર 140m મળે. 140m, બરાબર. તો આટલું તમારે સોલ્વ કરવું પડે પહેલાં તો. એની અને ડીની કિંમત પણ મૂકીને સોલ્વ કરો તો પણ ચાલે, બરાબર. તો આનું સોલ્યુશન કઈ રીતે આપશો? તો અહીંથી એવું કરીએ આપણે. અહીંયા જોજો, આ a² તો 17 વખત છે એ તો ખબર પડી ગઈ. પછી d² નો વારો લઈએ તો d², અહીંયા 4d², એવી રીતે આગળ જઈએ તો 4 ને લખાય 2^2. પછી આગળ આવશે 4, પછી શું આવશે? અહીંયા 3 આવે તો 3^2, 4^2, 5^2 અપ ટુ 16^2 સુધી ચાલશે. ક્યાં સુધી ચાલશે? 16^2 સુધી. તો અહીંયા હું આ ઇરેઝ કરી દઉં છું પહેલાં આ બાજુનો પાર્ટ, અને પછી અહીં લખું છું. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો એકવાર ફટાફટ, બરાબર છે. સમજવું સહેલું, અત્યારે અઘરું પડશે. દાખલો એમ થશે કે લોંગ છે, પણ 4 માર્કમાં પૂછાય છે, બરાબર. 4 માર્ક્સમાં, એટલે સમજજો વ્યવસ્થિત રીતે. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો 17 વખત તો પહેલાં a² આવી ગયો. પછી d² માટે લખું તો d² કોમન શું નીકળશે? તો અહીંયા 1 છે, અહીંયા 2 નો સ્ક્વેર, આગળ 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર, એવી રીતે 16 ના સ્ક્વેર સુધી જશે. તો 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી જશે? 16 ના સ્ક્વેર સુધી. પ્લસ આ 2ad છે, આ 4ad ક્યાં સુધી જાય છે? 32ad સુધી જાય છે. 32ad સુધી. એનો મતલબ શું થાય? તો કે અહીંયા 2 એટલે 16 પદમાં વધ્યા છે 2. તો હું જો 2ad બહાર કાઢું તો અહીંયા 1 વધે, અહીંયા 2 વધે, બરાબર. અહીંયા કેટલા વધશે? 2. એવી રીતે છેલ્લે વધશે ત્યાં સુધી 16 સુધી વધશે. તો 2ad બહાર કાઢી લઉં તો 1 + 2 + અપ ટુ 16 સુધી વધશે. જોઈ લેજો, છેલ્લા પદારે ગુણો ડાયરેક્ટ તો 32ad તમને અહીંયા મળી જાય, બરાબર. તો એના બરાબર 140
એમ તમને આપ્યું છે. ખાસ સાદું રૂપ સમજવું ઇમ્પોર્ટન્ટ એટલે છે કે સાદું રૂપ કઈ રીતે આપ્યું ખબર નહીં પડે. બરાબર. આ 17 એ સ્ક્વેરની વેલ્યુ મૂકી દો ડાયરેક્ટ. હવે એ કેટલા છે 8, તો 17 × 64. બરાબર. ડીની વેલ્યુ 1 છે તો લખતો નથી, પણ 1 to 16 n², એનો મતલબ કે સિગ્મા 16². હવે અહીંયા તમારું સૂત્ર મુકાશે પ્લસ 2AD × સિગ્મા n, પણ ક્યાં સુધી? 1 to 16 સુધી. 1 to 16 સુધી. અને અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો આવું લખાય, સિગ્મા 1 to 16 n². આના બરાબર આપ્યું છે 140 m. બરાબર. અહીંયા વેલ્યુ મૂકી દો એડીની, તો વેલ્યુ મૂકશો કેટલો આવશે? 8 × 1 એટલે 8 જ થઈ જશે. તો સાદુરૂપ આપીએ છીએ 17 × 64 વત્તા n × n+1 2n+1, તો n એટલે 16 × 16 + 1 17, 2n+1 32 ને 33 ડિવાઈડ બાય 6. બરાબર. અહીંયા થઈ ગયા 16 × n × n+1 એટલે 17 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 140 m. ચાલો હવે ત્રણેયમાં પહેલાં તો 17 કોમન છે, તો 17 બહાર લઈ લો. ત્રણેયમાં 17 કોમન છે તો 17 બહાર લીધા. બરાબર. 16 × 64 16 અને 16, તો 16 કોમન, તો 16 લઈ લો. બરાબર. અહીંયા શું વધ્યું? 4. અહીંથી જોજો, અહીંયા 17 કેન્સલ કરી દઉં છું કેમ કે 17 ત્રણેયમાંથી કોમન લીધા. અહીંયાથી 16 કોમન લીધા તો 4 આવશે. અહીંથી 16 કોમન, અહીંથી એક 16 કોમન, તો અહીંયા શું વધ્યું? 33/6. અહીંયા વધ્યું આપણી પાસે 16/2 એટલે 8, એના બરાબર 140 m. આ તો એમને રાખી દઈએ. અહીંયા સાદુરૂપ આપું, 8 ને 4 12. બરાબર. 8 ને 4 12, તો અને 6 લસા લઈ લઈએ તો 17 × 16 એ ઉપર થઈ જશે 12 + 33/6 બરાબર 140 m. અહીંયાનું સાદુરૂપ આપી દઈએ વધઘટનું. બરાબર છે. દાખલો બહુ લેન્ધી છે તો થોડુંક સમજવામાં ધ્યાન વધારે આપજો. 17 × 16 અહીંયા થઈ જશે 6 લસા લેવાય એટલે 72, 72 ને 33 105, 105/6, તો 17/16 × 105/6 બરાબર 140 m. ભાગ ઉડાડી દો ફટાફટ. ઉડશે ભાગ કઈ રીતે? તો કે 17 × 16 અહીંયા ઉડાડી દઉં છું, 6 ના ઉડાડું, 8 2 16, અહીંયા વધે 3, 3 ના અહીંયા ઉડાડું તો 3 3 9 અને 3 5 15 એટલે 8 × 35 અને છેદમાં 140 એના બરાબર m. તો કેટલા મળશે? તો કે 35 140ના ભાગ ઉઠશે, 7 5 35 અને અહીંયા થાય 7 × 20 એટલે કેટલા આવશે? 35 ચોખ્ખું. અને 4 છે આની અરે ઉડાડો તમે, 4 2 8, 17 2 34 અને એમની વેલ્યુ કેટલી મળશે? 34 મળશે. કેટલી મળશે? 34. ઓપ્શન નંબર સી. બરાબર. દાખલો બહુ લેન્ધી છે, જોઈ શકો છો તમે. સમજો વ્યવસ્થિત રીતે, ફરીથી તમારી રીતે એકવાર રિપીટ કરીને. બરાબર છે. તો આજના લેક્ચર માટે આટલું જ રાખીએ છીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ફટાફટથી આખો. નવા લેક્ચર માટે ફરીથી મળશું, ત્યાં સુધી આ લેક્ચર રિપીટ કરો. MCQ આ બધા સાચવીને રાખજો. તમારે છેલ્લે આવા MCQ જોવા થશે, કેમ કે જેમ રિપીટેશન કરશો એમ સમજાશે વ્યવસ્થિત રીતે. અને જે પણ નેક્સ્ટ લેક્ચર માટે MCQ તમને હોમવર્કમાં આપવાના છે એ તમને લોકોને એક ફોટા તરીકે ગ્રુપમાં શેર થઈ જશે. ત્યાંથી તમે ફોટામાંથી એક્ઝામ્પલ ગણી શકશો. બરાબર છે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આવજો. બાય બાય.